विद्यार्थी मित्रों, स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश लेफ्टिंग सप्लीमेंटरी रीडर रीड 8 अनन्य राइट्स टू हिज पेरेंट्स पार्ट 1 વિશે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે વિડિયો જોવા માટે બેસો ત્યારે ટેક્સ્ટબુક અવશ્ય રાખજો. અહીંયા એક કોમ્પ્રિહેન્શન છે. ડિયર મમ્મી ડેશ 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 યોર લવિંગ સન અનન્ય. આ રીડમાં વિદ્યાર્થી મિત્રો અનન્ય તેના માતા પિતાને પત્ર પાઠવે છે, એટલે કે લખે છે, અને જેમાં તે જણાવે છે કે આજે તેણે એક નાના છોકરાને જોયો જે ચકડોળમાંથી તેના માતા પિતાને હાથ ફરકાવતો હતો અને સામે તેના માતા પિતાને તેને, અને આ પરથી તેને પોતાનું જે બાળપણ જે છે એ યાદ આવે છે અને તેના માતા પિતાને તેના તરફ હાથ ફરકાવવાનો બદલે પેઇન્ટિંગ કરવા તરફ વધુ ધ્યાન આપે છે. તેઓ એક પત્ર આપવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 27 પર ડિયર મમ્મી ડિયર પપ્પા, વહાલા મમ્મી વહાલા પપ્પા, આઈ લવ યુ બોથ, હું તમને બંનેને ચાહું છું. યસ્ટરડે આઈ શો એ ચાઇલ્ડ ઓન એ મેરી ગો ગ્રાઉન્ડ, ગઈકાલે મેં એક ચકડોળમાં બાળકને જોયો. હી વેવ્ડ એટ હિઝ પેરેન્ટ્સ એવરી રાઉન્ડ, તે દરેક કે દરેક રાઉન્ડમાં આંકે છે તેના માતા પિતાને હાથથી સંકેત કરતો. ધ પેરેન્ટ્સ વેવ્ડ બેક ટુ, અને તેના માતા પિતા પણ હાથ ફરકાવતા હતા. WAVE વેવ એટલે હાથથી સંકેત કરવો, હાથ ફરકાવવો, અને બીજો અર્થ થાય છે આપણે જોઈએ તો વેવ એટલે મોજું. The incident ran through my mind the whole day and I kept asking a question to myself. તે પ્રસંગ એમ કહે છે કે આખો દિવસ મારા મનમાં એમ કહે છે કે છવાયેલો રહ્યો અને મેં મારી જાતને એમ કહે છે કે પ્રશ્ન પૂછ્યો. Where do the parents get patience from to express love for their child in trivial activities of life? વિદ્યાર્થી મિત્રો, ટ્રાઇવલ સિમિલર વર્ડ થશે સ્મોલ. પોતાને કે બાળકના જીવનની નાનામાં નાની જે બાબતો પ્રત્યે કે પ્રેમ વ્યક્ત કરવાની ધીરજ માતા પિતા પાસે ક્યાં હોય છે. લવ નું ઓપોઝિટ હેટ. ફોર સર્ચિંગ ધ આન્સર, જવાબની કે શોધ માટે I went back to my childhood, મેં મારા એમ કે બાળપણમાં એમ કે ડોક્યુ કર્યું. and realize that on each day of your life, અને ખબર પડી કે તમારા જીવનમાં દરેક દિવસ તમે તમારા બાળકોની યાદ you made deposits in the memory banks of your children, અને જે તે બાળકોની યાદ જે છે એ સ્મૃતિ બેંકમાં, મેમરી એટલે અહીંયા સ્મૃતિ અથવા તો મેમરી પણ લઈ શકીએ એમ, બેંકમાં કે જમા કરતા હતા એમ છે. In bringing me and us me up, you had built self-esteem first and our house later. મારી અને અસ્મિને એમ કે ઉછેર કરતા સમયે તમે કે સ્વમાનની પ્રથમ અને પછી એમ કે આપણા ઘરને એમ કે મહત્વ એમ કે આપ્યું. LETR લેટર એટલે પછી અને LETTER લેટર એટલે પત્ર. You had finger paint more and pointed the finger less. Finger paint સિમિલર થશે પેઇન્ટિંગ ધ ફિંગર્સ. તમે એમ કે આંગળી ચીંધવાને બદલે વધુ એમ કે આંગળી જે છે એમ કે રંગી. You had done less correcting but more connecting. તમે એમ કે ઓછી જે ભૂલો
સુધારી પણ એમ કહે છે કે સંપર્કમાં એમ કે તમે વધુ રહ્યા. કનેક્ટિંગ અને કનેક્ટિંગ, બરાબર. એટલે કે પેલામાં કનેક્ટ એટલે સુધારવું અને કનેક્ટિંગ એટલે કે સંપર્કમાં રહેવું. You had run through mere fields and gazed at more stars for us. તમે કે વધુ કાર્યક્ષેત્રો તરફ દોડતા રહ્યા અને અમારા માટે એમ કે વધુ તમે એમ કે તારા જોતા રહ્યા. સ્ટાર એટલે કે તારા. Today I am just crossing the border between my childhood and adulthood. આજે હું એમ કે મારા બાળપણ અને એમ કે કિશોરાવસ્થાની હદ જે છે એ હું એમ કે તેની વચ્ચે છું. ચાઇલ્ડહુડ એટલે બાળપણ અને એડલ્ટહુડ એટલે કિશોરાવસ્થા. I am no longer a child now. હવે એમ કે હું બાળક રહ્યો નથી. In these years of my adolescence I have unlimited confusions. અને એમ કહે છે કે મારી તરુણાવસ્થામાં આ વર્ષોમાં એમ કે છે મારી અમર્યાદિત મૂંઝવણો રહી છે. I have started feeling that growing up is quite scary, whereas being a grown up has many attractions. મને એમ કે સમજાવવામાં લાગ્યું કે મોટા બનવાની એમ કે ક્રિયા તદ્દન એમ કે ડરાવનારી હોય છે, જ્યારે કે મોટા બનવામાં ઘણા એમ કે આકર્ષણો રહેલા હોય છે. The responsibilities that go with growing age often come as surprise. અને વધતી જતી એમ કે ઉંમર અને સાથે સાથે એમ કે જવાબદારીઓ વારંવાર એમ કે આશ્ચર્ય સાથે આવે છે. I think now I have started developing an understanding about why and how to did what for us. અને હવે એમ કે મને વિચાર આવે છે કે અને સમજાય છે કે તમે એમ કે અમારા માટે શું કર્યું. For last several years I have been talking about my freedom. અને છેલ્લા એમ કે કેટલાક વર્ષોથી હું મારી એમ કે સ્વતંત્રતા વિશે વાત કરું છું. I remember the day when you objected to my dress and hair. અને મને એમ કે એ દિવસ યાદ છે જ્યારે મને તમે એમ કે મારા એમ કે પોશાક અને એમ કે વાળનો એમ કે તમે વાંધો ઉઠાવેલો. That day you appeared to me like an evil dictators. Similar verses છે વિદ્યાર્થી મિત્રો. Absolute rules. Who would never understand my style, my personality. અને તે દિવસે એમ કે તમે મને જુલ્મી લાગ્યા હતા. બીજું કે ક્યારે એમ કે મારી જે સ્ટાઇલ એટલે કે અહીંયા પદ્ધતિ પણ લેવાય અને સ્ટાઇલ પણ લેવાય કે મારા વ્યક્તિત્વને નહીં સમજી શકે. The next day you did not allow me to go out. બીજા દિવસે એમ કે તમે મને બહાર જવા ન દીધો. I was fiercely angry on you. હું તમારા પર કે ખૂબ જ ગુસ્સે થયો. We were on opposite sides and there seemed to no meeting grounds. અને આપણે એમ કે એકબીજા પર કે વિરોધી થઈ ગયા હતા અને મળ્યા નહીં. Now એટલે કે હવે when I recall this incident, જ્યારે હું આ પ્રસંગને યાદ કરું છું, I also remember how to appreciate similar words છે praise the my choice when we had to buy a gift for Asmi. અને ત્યારે મને એમ કે એ પણ યાદ આવે છે કે જ્યારે આપણે એમ કે અસ્મિ માટે જે ગિફ્ટ એટલે કે ભેટ ખરીદવાની હતી
ત્યારે તમે મારી પસંદગીની એમ કહે છે કે પ્રશંસા કરી હતી. ગીવ સિમિલર વર્સ હશે વિદ્યાર્થી મિત્રો પ્રેઝન્ટ. I also recall how after getting angry on me for the bad report card for a few hours, both of you came into my room and explained what I should do to score more marks. અને મને એ પણ યાદ છે કે કેટલાક કલાકો પછી એમ કહે કે મારું જે પ્રોગ્રેસિવ જે કાર્ડ હતું એમ કે ખરાબ રિપોર્ટ એ જોઈને કે તમે મારા પર કેટલાક એમ ગુસ્સે થયા હતા અને તમે બંને એમ કે મારી ઓરડીમાં એમ કે આવીને એમ સમજાવ્યું કે વધુ ગુણ લાવવા માટે મારે એમ કે શું કરવું. I have both the types of memory. મારી પાસે કે બંને બાજુની કે સ્મૃતિઓ છે એમ કે but now I would prefer to remember the best. અને પરંતુ એમ કે અત્યારે જે સારામાં સારી છે એ યાદ રાખવાનું એમ કે હું એમ કે પસંદ કરું છું. The little and big mishaps between us were just thoughtless reaction. અને એમ કે આપણા વચ્ચે એમ કે થયેલા એમ કે નાના અને મોટા કમનસીબ જે બનાવો જે છે એ માત્ર એમ કે અવિચારી એટલે કે વિચારી ન શકાય તેવા એમ કે તેવી એમ કે આપણી પ્રતિક્રિયાઓ હતી. I need you both to be with me and understand me about my decision regarding what's wrong and what's right. હું એમ કે જે નિર્ણય લઉં છું એમ કે તે એમ કે સાચા છે કે ખોટા તે સમજવામાં કે મારે તમારી એમ કે બંનેની જરૂરિયાત છે. I wish to try out my best to deal with the situations around me. અને એમ કે મારી આજુબાજુ રહેલી જે પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે કે પ્રયત્ન કરવાની ઈચ્છા એમ કે ધરાવું છું. I recall that when I was learning to walk, I used to fall quite often. અને મને પણ યાદ છે કે જ્યારે હું ચાલવાનું શીખતો હતો ત્યારે કે વારંવાર કે હું પડી જતો હતો. બટ વિથ યોર લવ એન્ડ કેર, પરંતુ કે તમારો પ્રેમ અને કે કાળજી, I learned to get up and run. અને એમ કે હવે તમારે કે પ્રેમ અને કે કાળજી વડે હું કે ઊભો થયો અને એમ કે દોડતો શીખ્યો. While experimenting in my life, I know I may fail, but I am also sure that you will be there with me. પરંતુ કે હું જાણું છું કે મારા જીવનમાં કે પ્રયોગ દરમિયાન હું એમ કે નિષ્ફળ જાઉં છું એમ કે પણ એમ કે મને ચોક્કસ ખાતરી છે કે તમે મારી સાથે એમ કે હશો. I have learned from you that experience generates strength to begin anew after committing mistakes. એટલે કે હું એમ કે તમારી પાસેથી જે શીખ્યો છું કે જે ભૂલો કર્યા પછી પણ અનુભવ શક્તિ ઉત્પન્ન કરવાનું કે શરૂ કરી દે છે. I have seen you both and Asmi argue over what she should become. એટલે મેં તમને બંને અને અસ્મીને કે દલીલ કરતા કે નિહાળ્યા છે કે તેણે કે શું બનવું. મમ્મી પપ્પા એટલે કે મમ્મી પપ્પા એમ કે છે I know you have a right to suggest what fits her personality the best. એટલે કે તેના વ્યક્તિત્વ માટે કે સારામાં સારું કે માર્ગ સૂચવવાનો તમને એમ કે અધિકાર છે. But as understanding person, let us respect her feelings and her wishes. પરંતુ એમ કે જે આદરણીય જે વ્યક્તિઓ જે છે એ તરીકે કે આપણે તેની લાગણીઓ અને ઈચ્છાઓને કે માન આપવું જોઈએ. Our over aspiration might suffocate her growth. અને કે આપણી વધુ પડતી એમ કે જે મહત્વાકાંક્ષાઓ જે છે તેના વિકાસને એમ કે ગુંગળાવી દેશે. You might disagree to what I think. હું તે જે વિચારું છું તેના પર કે કદાચ મને કે તમે અસંમત થશો એમ કે છે. But this is what I feel
and think. પરંતુ એમ કે છે કે હું આશા રાખું છું કે અશ્મિન એમ કે છે પોતાની જે પરિપક્વતા જે છે કે I hope you also want Ashmi to venture on the path of life with her own maturity. હું આશા રાખું છું કે અશ્મિને એમ કે પોતાની જે પરિપક્વતાના જીવનનો જે રસ્તો જે છે એમ કે સાહસિક બનવાનો એમ કે તમે ઈચ્છો. Trust in her abilities and a little encouragement will facilitate her to learn how to respond to changing situation. અને એમ કે તેની જે ક્ષમતાઓ જે છે એમાં કે તમે વિશ્વાસ રાખો અને થોડે કે પ્રોત્સાહન આપો તેને બદલતી જે પરિસ્થિતિઓનો જે છે એ કેવી રીતે પ્રતિકાર કરવો તે શીખવામાં કે મદદ કરશે. રીડિંગ ધીસ આ વાંચીને એમ કે છે યુ મસ્ટ બી ફીલિંગ ધેટ યોર અનન્ય હેઝ રિયલી બીકમ એ મેન. એટલે કે આ વાંચીને કે તમને લાગશે કે તમારો જે અનન્ય જે છે એ ખરેખર કે છે કે માણસ બની ગયો છે. યસ હા એમ કે છે I have grown up. હવે હું મોટો થઈ ગયો છું. You both have contributed to my understanding. તમે કે બંને મારી સમજમાં કે યોગદાન આપ્યું છે. I love you both for your wise, timely counsel. એટલે કે counsel એટલે કે counsel કહીએ છીએ એટલે કે એડવાઇસ સિમિલર વર્ડ થશે and friendly attitude. કે છે હું તમને કે તમારી બંનેની કે છે બુદ્ધિ સમય પ્રમાણેની જે આપેલી જે સલાહ અને મિત્રાચારી જે વ્યવહાર જે છે એ બદલ એમ કે હું ચાહું છું. I am sure we will live as a happy family forever. અને મને ખાતરી છે કે હંમેશા માટે એક સુખી પરિવાર તરીકે આપણે રહીશું. યોર લવિંગ સન તમારો પ્રેમાળ પુત્ર અનન્ય. વિદ્યાર્થી મિત્રો અહીંયા રીડ 8 અને રાઇટ્સ ટુ હિઝ પેરેન્ટ્સ પાર્ટ 1 પૂર્ણ કરવામાં આવે છે. એટલે કે આપણે યુનિટ પૂર્ણ કરવામાં આવે છે. અહીંયા એક્સ્ટ્રા આપેલી છે એટલે કે એના પ્રશ્નોના જવાબ છે કોમ્પ્રિહેન્શનના. ફર્સ્ટ જે છે what comes as a surprise along with growing age according to the writer. આન્સર અહીંયાથી લઈ લેશું વિદ્યાર્થી મિત્રો. according to the writer responsibilities come as a surprise along with growing age. Second છે when did the writer face many confusions? The writer faced many confusion in the years of adolescence. Third છે when did he believe about growing age? Answer about growing age he believed that it was quite scary and had many attractions. વિદ્યાર્થી મિત્રો આગળ એક પ્રશ્ન જોઈ લઈએ. For what did he remember? He remembered the day when his parents objected his dress and hair. Fifth, how did the writers parents look according to him?
answer according to the writer his parents objected his parents looked like an evil dictator. तो विद्यार्थी मित्रों અહીંયા રીડ 8 અનન્ય રાઇટ્સ ટુ હિઝ પેરેન્ટ્સ પૂર્ણ કરવામાં આવે છે. કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકની અંદર લખી દેજો. વિદ્યાર્થી મિત્રો સમરી રાઇટિંગ પણ તમારી જાતે બનાવીને નોટબુકમાં અવશ્ય લખજો.